पुरुषोत्तम मास महात्म्य यानी अधिक मासनी कथा अध्याय 17 शुकदेवनु करुणमोत श्री नारदोवाच तथा किं भवत्तस्य प्रबुद्धस्य तपोनिधे तन्मे वद कृपा सिंधो शृण्वतां पापनाशनम। नारदजी बोल्या, हे प्रभो, વાલ્મીકી મુનિએ દ્રઢધન્વા રાજાને તેના પૂર્વજન્મના ચારિત્ર્યમાં આગળ શું કહ્યું તે પાપનાશક ચરિત્ર કહો. તમારી પત્ની ગૌતમીએ તમને ઘણું આશ્વાસન આપ્યું, એથી તમે બધું પ્રભુને ચરણે છોડી શોક ત્યજી શ્રીહરિને ભજવા લાગ્યા. આવી રીતે ઘણા વર્ષો વીતી ગયા. શુકદેવજીની જડઘાતની વાત તમે બંને પતિ પત્ની ભૂલી ગયા હતા. એક દિવસ સવારના સમયે તમે પ્રભુનું નામ સ્મરતા જંગલમાં કાષ્ઠ, ઘાસ અને ફળો લેવાને માટે ગયા. થોડી વાર પછી તમારો પુત્ર શુકદેવ તેના મિત્રો સાથે રમતો રમતો ગામ બહાર આવેલી વાવ આગળ ગયો. ત્યાં આગળ બધા છોકરા સંતા કુકડી રમત રમવા લાગ્યા. બધામાં શુકદેવ પણ હતો. તે પોતાના ભાઈબંધો જોઈ ન શકે તે માટે વાવમાં ઉતર્યો. ત્યાં તેના ભાઈબંધોએ તેને જોઈ લીધો, એટલે તેમના હાથમાં ન પકડાવા માટે તેને જોરથી વાવના જળમાં ડૂબકી મારી. પરંતુ બહુ વાર થઈ છતાં તે પાણીની સપાટી ઉપર આવ્યો નહીં. ડૂબકી મારતાની સાથે જ તેનો શ્વાસ રૂંધાઈ જતાં તે જળમાં ડૂબી ગયો હતો. શુકદેવનું આવું કરુણ રીતે મોત થવાથી તેના ભાઈબંધો રોકડ કરતા તમારા ઘેર ગયા અને તમારી પત્ની ગૌતમીને આ કરુણ ઘટનાની વાત કહી. શુકદેવ વાવમાં ડૂબી ગયો એ સાંભળતા જ તમારી પત્ની છાતી ફાટ રુદન કરવા લાગી અને ઓ મારા લાલ રે કરતી બહુ જ આક્રંદ કરતી અચેત થઈને ધરની પર ઢળી પડી. થોડી વારે વનમાં ગયેલા તમે ઘેર પાછા ફર્યા અને તમને ખબર પડી કે શુકદેવ વાવના પાણીમાં ડૂબી ગયો છે. ત્યારે તમે પણ હાય મારા બેટા કહેતા જોરથી રડવા લાગ્યા અને તમે પણ એટલો બધો વિલાપ કર્યો કે સાન ભાન ભૂલીને મૂર્છા ખાઈ જમીન પર ઢળી પડ્યા. એકના એક પુત્રના આવા કરુણ આકસ્મિક મૃત્યુથી તમે બંને પતિ પત્ની અફાટ રુદન કરતા વાવ પાસે આવ્યાને પુત્રના શબ પાસે જઈ તેનું છેલ્લી વારનું મુખ જોઈ માથા પછાડતા કહેવા લાગ્યા, બેટા, તું તો અમારા કુળનો દીપક હતો. તું ઘરમાં અંધારું કરી અમને નોંધારા કરી ક્યાં ચાલ્યો ગયો? મારા લાલ, તારા વગર અમે ઘરમાં શી રીતે રહી શકશું? તમારા પુત્ર શુકદેવના શબ આગળ બેસી તમે અને તમારી પત્ની ગૌતમી ખૂબ જ આક્રંદ કરી રહ્યા હતા. તેથી તમારી આસપાસ વીંટળાઈ વળેલા લોકો પણ શોકગ્રસ્ત બની આંસુ સારતા ઊભા હતા. હે કૃષ્ણ કૃપાળુ, અમે નિરંતર તમારી ભક્તિ કરી છે, તમારું શરણ લીધું છે, તો તમે શરણે આવેલાને કેમ ઉગારતા નથી? અમારું ભાગ્ય ખરાબ હોય તો પણ અમે તમારા શરણે છીએ, એટલે તમે અમારા પર કૃપાવંત બની ભાગ્ય પલટાવી શકો છો. હે પ્રભુ, મારો લાલ, મારો કુળદીપક મને પાછો આપો. શઠો મદન્યો ભવિતાન કોપિયો દેવકી સૂનુવચ વિલંઘ્ય પુત્રે દુરાશામ કૃતવાન ભાગ્યો લભેત કો દ્રષ્ટ વિનષ્ટ વસ્તુ. ઇતિ શ્રી બૃહદ નારદીય વિશે પુરુષોત્તમ મહાત્મ્યામ અધ્યાય 17 સમાપ્ત.